હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। 2 ટીપા તેલમાં મગની દાળનો એકદમ હેલ્ધી અને પીઝા જેવો ટેસ્ટી નાસ્તો બનાવીશું। તો તેના માટે મગની દાળને 4 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખી હતી। હવે એક મિક્સર જારની અંદર લઈ પાણી એડ કરી અને ક્રશ કરી લેશું। 2 ચમચી ચણાનો લોટ, મીઠું, થોડી હળદર, એકદમ પતલું એવું આ બેટર તૈયાર કરી લેશું। તો એક બાઉલની અંદર પનીરના ટુકડા, કાંદાના ટુકડા, કેપ્સિકમના ટુકડા, ટામેટાના ટુકડા અને બાફેલી મકાઈ લીધી છે। સ્વાદ અનુસાર મીઠું, પીઝા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સીઝનિંગ ત્રણેય મસાલા એડ કર્યા છે। બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। તો આ રીતની એક પેન લીધી છે, ઉપર 2 ટીપા તેલ એડ કરશું। તો મેં ઘઉંના લોટની બ્રેડ લીધી છે, એને આ રીતે જે બેટર બનાવ્યું છે એમાં આ રીતે ડીપ કરી અને આ બ્રેડને આ રીતે પેનમાં મૂકી 1 મિનિટ કૂક થવા દેશું। ફેરવી અને જે પીઝા જેવો ટેસ્ટી મસાલો બનાવ્યો છે એ ઉપર આ રીતે પાથરી દેશું। ઉપર ચીઝ પાથરી દઈએ। તો જો તમારે વધારે તીખું ખાવું હોય તો ઉપર ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનો અને 2 મિનિટ માટે આ ઢાંકી અને બ્રેડને નીચેથી કૂક થવા દેશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બ્રેડ પણ આપણી સરસ કૂક થઈ ગઈ। તો એકદમ હેલ્ધી ટેસ્ટી એવો પીઝા જેવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, એન્જોય।